દ્વારિકાધીશની જય। તો જય દ્વારકાધીશ દોસ્તો, આજે જવાના છીએ અમે દ્વારકા, સોમનાથ ને એ બાજુનું અમે પ્લાન કરેલું છે। તો ચાલો તમને બતાવું કે ભાઈ દ્વારકા આપણે કેટલા લોકો જઈએ છીએ અને કઈ રીતે વ્યવસ્થા કરેલી છે અને કયા ગ્રુપમાં અમે જઈએ છીએ અને કેવું આપણે મોજ મસ્તી કરીએ છીએ તો બને છે વિડીયોમાં। અને ચાલો તમને બતાવું કે ઘણા સમયથી પ્લાનિંગ તો કરતા દ્વારકા જવાનો, પણ કહેવાય ને કે જ્યાં સુધી ઠાકોરનો હુકમ ના થાય ત્યાં સુધી કોઈનું કોઈ પ્લાન સફળ થતો નથી। તો આ ફાઇનલી આપણે ઠાકોરનો હુકમ થઈ ગયો છે અને જઈએ છીએ દ્વારકા બાજુ। તો ચાલો તમને આખો વિડીયો બતાવું, તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો। તો અત્યારે બધા મિત્રો અહીંયા ધીમે ધીમે ભેગા થતા જાય છે। બે બસો છે, પાછળ ટ્રાફિક થઈ ગઈ છે પાછળ। ડબલ ડબલ હું ગૌતમભાઈ કપલ માં છી ટ્રિપલ વાળા સિંગલ જ કહેવાય। ગાડી નંબર લખેલો છે ભાઈ ચિઠ્ઠીમાં આપો એટલે ભાઈ પેલા રોયલ સ્પોન્સર ને આપી દે એટલે લઈ લો હાલો બે ડબલ લઈ લો બરોબર। એક જ તમારી કેટલી છે? મારી એક તમારી એક લ્યો ભાઈ। જય માતાજી। ખોલો ખોલો હાલો ભાઈ વિડિયો આ સોફા નંબર 2 અને સોફા નંબર બસ નંબર 1 ને બસ નંબર 2 સોફા નંબર 5 આ બે નંબર ની બસ સોફા નંબર 5 તો અત્યારે ભાઈ સોફાનો પ્લાન થાય છે, એમાં સિસ્ટમ જો કઈ રીતની કરેલી છે, ચિઠ્ઠી વાળી છે એટલે કોઈને મંદુક પણ ના થાય। ઊભું રહેવાનું અમારે બે વાળાની લાવો હે જનકભાઈ, એ જનકભાઈ ખોલ નહીં ખોલતા નહીં બધા ડબલ ના બસ એન્ટર પીડી ઈ છે અને 2 નંબર ની બસ આ છે। સોફા નંબર 4 આવે તો પહેલેથી ગણતો જાવ, પહેલો બીજો ત્રીજો ચોથો બરાબર ઉપર નીચે ના લખેલા છે। સિંગલ વાળાને છેલ્લે આપણે જે સીટી હા તો દોસ્તો આપણી પાસે આવ્યું છે બસ નંબર 1 અને સોફા નંબર 5 ઉપરનો સોફો છે અને આપણી બસ છે આ નીલમલદીપ। કઈ બસ છે? નિર્મલ। તો અત્યારે પાણીની સુવિધા માટે પાણીનો ટેમ્પો મંગાવ્યો છે। આ છે આપણે રોયલ સ્પોન્સર કામરેજ વાળા શ્રીનાથજી જ્વેલર્સ। જય દ્વારકાધીશ। તો આ છે આપણે બસ અને આ છે આપણો સોફો। સોહેલ કેવું લાગ્યું સોફામાં આવીને? બહુ સરસ એમને બંને ભાઈ ડબલનો સોફા છે। દ્વારિકાધીશની જય। તો ભાઈ આપણે દ્વારકાધીશની જય બોલાવી અને આપણા જર્નીની શુભ શરૂઆત કરી દીધી છે। તો ચાલો તમને બતાવું બધા પાથવે કઈ રીતનું આયોજન છે અને કઈ રીતના કઈ કઈ જગ્યાએ જઈએ છીએ અને કઈ કઈ આપણે ધામના દર્શન કરીએ। તો દોસ્તો વાગી ગયા છે અત્યારે સાંજના 9 અને અમે આવી ગયા છીએ અહીંયા કાઠિયાવાડી હોટલમાં। તો બંને બસ સાથે છે અને અહીંયા હવે રસોઈ બનાવી અને પ્લસ આપણે બધા આગળ પ્રયાણ કરીશું। તો દોસ્તો મેં તમને આગળ બતાવ્યું એમ કે ભાઈ અમે આખી ટીમ આવ્યા છે, પણ હું આવ્યો છું ABN ગ્રુપ એટલે કે આહિર બિઝનેસ નેટવર્કમાંથી। તો ચાલો આપણે આહિર બિઝનેસ નેટવર્ક વિશે જાણીએ અને જોઈએ કે ભાઈ કઈ ગ્રુપ કામ કરે છે અને કેવું એનું કામ છે। ઓહો જી સર બતાવો આપણે ABN નું કામ કેવું છે અને કઈ રીતનું એનું સંગઠન છે? જય દ્વારકાધીશ મિત્રો। ABN એટલે આહિર બિઝનેસ નેટવર્ક। ABN થી જે અમારું જે બોન્ડિંગ છે, અત્યારે અમે દ્વારકાની ટૂર કરી રહ્યા છીએ। તો ABN ફક્ત બિઝનેસ પ્રત્યેનું કામ નથી કરતું અરવિંદભાઈ, ABN આ એવું કામ કરે છે કે અત્યારે જો આ બધા અમારા આહિર સમાજના મિત્રો છે, બિઝનેસમેનો પણ છે, સાથે સાથે ભક્તિમાં પણ અમે બધા ગોઠવાયેલા છે। એટલે દ્વારકાની યાત્રા કરવા જઈએ છીએ તો દ્વારકાની યાત્રા માટે અમે ફેમિલી સાથે પણ બધા ગ્રુપને લઈ જઈએ છીએ, જેથી કરીને બિઝનેસની સાથે સાથે ફેમિલી બોન્ડિંગ વધે ને ફેમિલી બોન્ડિંગ ત્યારે જ વધે ત્યારે બિઝનેસ સારો, ને બિઝનેસ સારો હોય તો જ ફેમિલી મળે। એટલે એ બંને એકબીજાના પૂરક છે, એટલે બંને હોવું જોઈએ। એટલે અમે એક આ દ્વારકાની ટૂર કરી રહ્યા છીએ અને આ માધ્યમ ત્યારે જ પોસિબલ છે કે ABN-માં જોડાયા છે એટલા માટે જ આ માધ્યમ પોસિબલ છે। બાકી એમની જો અમારે ભેગા કરવા હોય એટલા લોકોને તો ભેગા કરવા ઇમ્પોસિબલ છે। તો આપણા ગ્રુપના બિઝનેસમેનો છે એનો ખાલી વિગતવાર આપી દેજો ને આ માહિતી પરિચય। અમારી અંદર જે બિઝનેસમેન છે તો ફોર એક્ઝામ્પલ એઝ એ હું આર્કિટેક્ટ છું,
પછી અમારા ભાવિનભાઈ છે, આપણે ઇન્સ્યોરન્સનું કામ કરે છે, મસાલાનું કામ કરે છે. ઘણા બધા એવા બિઝનેસમેનો છે કે લાખો રૂપિયાનું ટર્નઓવર કરે છે, અને બિઝનેસમેનો છે નાના બિઝનેસમેન એન્ટરપ્રેન્યોરને પણ મદદ કરે છે કે મારો ભાઈ કઈ રીતે બિઝનેસની અંદર ગ્રોથ કરે. આ ટાઈપનું અમારું આખું ગ્રુપ છે. ઓકે, અને કેટલા વર્ષથી એક્ટિવ છે? કયા કયા સિટીમાં એક્ટિવ છે? આ ગ્રુપ અમારું છેલ્લા 2 વર્ષથી ચાલે છે, અને અત્યારે 6 ચેપ્ટર રન થયા છે. સુરતની અંદર 2 ચેપ્ટર છે, અમદાવાદની અંદર 2 છે, એક રાજકોટની અંદર છે, એક બરોડાની અંદર હાલ જસ્ટ લોન્ચ થયું, અને કચ્છની અંદર થવા જઈ રહ્યું છે, અને ટૂંક સમયમાં વાપીમાં પણ લોન્ચ થવાનું છે. ઓકે, આ ગ્રુપમાં જોડાવવું હોય તો કોનો કોન્ટેક્ટ કરવાનો અને કઈ રીતે એનો માહિતી મળી શકશે? આ ગ્રુપમાં કોન્ટેક્ટ કરવાનો હોય તો એક ABN નો એક નંબર છે, એ નંબર અમે ડિસ્પ્લે ઉપર શેર કરશું. એનાથી તમે કોન્ટેક્ટ કરી, દરેક સિટી સપોર્ટર છે, દરેક સિટીની અંદર અલગ અલગ જવાબદાર વ્યક્તિ છે. તો જે સિટીમાં આપણા કોઈ સંબંધી લાગતા વળગતા હોય તો આપણા સમાજના ભાઈઓ હોય તો એને તમે કોન્ટેક્ટ આપજો. એટલે દરેક સિટીની અંદર આપણું ગ્રુપ એક્ટિવ છે. ઓકે, બોલો દ્વારિકાધીશની જય. બાકી હોય બેસી જાવ બધા. આવી જાઓ, રસોઈ તૈયાર છે. તો ભાઈ હવે સવારમાં આવી ગયા છીએ દ્વારકા, અને આ છે અખિલ ભારતીય યાદવ આહિર સેવા સમિતિ ભવન. અહીંયા વાડી છે, અને અહીંયા અમારા ઉતારા છે. તો ચાલો તમને બતાવું અંદર વાડીમાં કઈ કઈ સુવિધા છે અને કયો કોન્ટેક્ટ નંબર છે કે જેથી તમે વાડી બુક કરીને અહીંયા આવી શકો છો. આ બધું છે એસી બિલ્ડિંગ છે, પેલી બધું નોન એસી. તો વાડી તો ઘણી મોટી છે. અહીંયા ઓફિસ છે. ચાલો તમે કોન્ટેક્ટમાં બતાવી દો એનો. તો ભાઈ આ મસ્ત મજાની વાડી છે એકદમ, અને સુંદર રીતે કહેવાય ને કે મેન્ટેન થયેલી છે. આ બધું એસી વાળી, નોન એસી, તમારે જે પણ રૂમ જોતી હોય બધી મળી જાય છે. અને વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે અહીંયા. તો ભાઈ મસ્ત મજાના નાય ધોઈ તૈયાર થઈ અને હવે જવાના છીએ અમે નાસ્તો કરવા, અને ત્યાર પછી જશું આગળ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ભાઈ અહીંયા સુવિધાની વાત કરું તો ભાઈ નાવા ધોવાની સુવિધા અને પ્લસ કે બધી સુવિધા અહીંયા મસ્ત મજાનું ઉપલબ્ધ છે. જુઓ આ રીતનું છે કંઈક. અને વાડીમાં રૂમ પણ ઘણી છે અને બહુ મોટી વાડી છે. કમલેશ, એ કમલેશ, કમલેશ.
તો ભાઈ આપણે ઓટો રિક્ષા બેસી ગયા છીએ હવે અને જઈએ છીએ આપણે દર્શન કરવા માટે, બરોબર નીલાજભાઈ? ચલો આપણે ઠાકરના દર્શન કરીએ અને માણીએ આપણે દ્વારકાની મોજ. દ્વારકા આવું. કેવું લાગ્યું ભાઈ દ્વારકા આવીને? દ્વારકા આવીને બહુ સારું એવું આમ શું કે વાઇબ આવે છે અને હવે ટૂંક સમયમાં આપણે દર્શન કરવા જઈએ છીએ અને દર્શન કરી લેશું દ્વારકાધીશના કાળિયા ઠાકરના. ઓકે, તમે તમારી જર્નીની વિશે કઈ વાત કરવા માંગતા હો? જો ભાઈ દ્વારકા છે ને ઓલા કે ઠાકોરનો હુકમ હોય તો જવાય, બરોબર? બાકી તમે ગમે એટલો પ્લાન કરો ને તો સક્સેસ ન નીકળી થાય. ગયેલા પાછા વળી જાય. હા હા, રાતો રાત બધો પ્લાન કેન્સલ થઈ ગયા દાખલા છે આપણે. અને જાવું હોય ને તો ઓલા ઉતાવળ નથી કે જવું હોય ચાલો આપણે આપીએ. એટલે ભાઈ તો ભાઈ ઠાકરે આખું સ્વર્ગ કહેવાય દ્વારકા આવીને. તો ભાઈ જોઈએ આપણે સ્વર્ગના દાદરા ચડીએ અને ઠાકરના ચરણને માથું નમાવીને બધા માટે અરજી કરીએ કે કોઈ જીવનના જે દુઃખ હોય એને દૂર કરે. અંદર મોબાઈલ લઈ લેવાય, લઈ લે આગળ. તો મૂકવું પડશે, લોકર મૂકશે. ટ્રાફિક તો હોય જ. મોક્ષને પામી જવાય. તો ભાઈ અત્યારે આવ્યા છીએ આપણે ગોમતી કાંઠે અને અહીંથી મસ્ત દ્વારકાધીશના મંદિરના દર્શન થાય છે અને અહીંયા પણ ફરવા લાયક છે. જોવા ઊંટની સવારી અને ઘણા પર્યટન અહીંયા આવે છે. જો દ્વારકામાં આપણે આવો અહીંયા તો કોઈને બાઇક રેન્ટ પર જોતી હોય તો એ નંબર લખેલા છે. જો આ નંબર છે, તો સ્ક્રીનશોટ પાડી લેવી અને દ્વારકા આવો તો બાઇકનું કોઈ ટેન્શન નહીં. મૂકી રાખવી ને ગરમ ગરમ ખાતા થાય ને તો ભાઈ મસ્ત મજાનું બપોરનું ભોજન કરી અને હવે અહીંથી જઈએ છીએ આપણે બેટ દ્વારકા તરફ. તો ચાલો તમને બતાવું બેટ દ્વારકાનો વ્યૂ કેવો આવે છે અને કઈ ટાઈપની ટ્રાફિક. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ ભીમરાળામાં મોગલમાના ધામે. તો ચાલો આપણે મોગલમાના દર્શન કરીએ અને ત્યાર પછી આપણે બેટ દ્વારકા તરફ પ્રયાણ કરીશું. અમને બ્લોગમાં લઈ લો. મોગલમાં
છે ચીઝ બોલો ચીઝ છે હાલો ચા પીવા મંગળ તો હવે આપણે આવી ગયા છે ફાઇનલ બેટ દ્વારકા અને હવે આપણે દર્શન કરીએ બેટ દ્વારકામાં દ્વારકાધીશના. તો આવું છે માહોલ અત્યારે હાલમાં. તો હવે અહીંયા પણ આપણે પેલા જેમ બધું કેમેરા અને ઇલેક્ટ્રિક સામાન કોઈ લીધા થતા નથી, તો આપણે અહીંયા મોબાઈલને સ્ટ્રીક અને જમા કરાવી અને આપણે અંદર દ્વારકાધીશના દર્શન કરીએ. તો અહીંયા પહેલા માર્કેટ શરૂ થઈ છે. मंदिर आ गया है. मंदिर में मोबाइल कैमरा ले जाना मना है. अपना मोबाइल कैमरा काउंटर पर जमा कराएं और टोकन प्राप्त करें और टोकन संभाल कर रखें. દ્વારકાધીશના દર્શન કરી અને હવે જઈએ છીએ આપણે આગળ. કદાચ તો હવે જોઈએ ક્યાં જઈએ છીએ, કેમ કે અંદર આપણે મોબાઈલ નતા લેવા જતા એટલા માટે તમને બતાવી ના શક્યો. આ બધી ગલીઓ છે અને અહીંથી આગળ છે जय द्वारकाधीश. कृपया ध्यान दें. मंदिर आ गया है. मंदिर में मोबाइल कैमरा ले जाना मना है. अपना मोबाइल कैमरा काउंटर पर ખાડો ભરાઈ ગયો ખાડો તમારે જોતો તો એટલા કેમ નથી. તો હવે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકાથી નાગેશ્વર મહાદેવ મંદિરે. જો અહીંયા છે કંઈક આવો નજરાણો. તો ચલો અંદર આપણે મંદિરમાં મહાદેવના દર્શન કરીએ. દર્શન કરી જઈએ. ચપ્પલ કોણ પડી જાય? હજી પપ્પા
ભાઈ સરસ મજાના આપણે મંદિરે મહાદેવની આરતીના લાવો લીધો. આપણે જોયું એમ કે ભાઈ કે જેમ કે દ્વારકા, બેટ દ્વારકા, ત્યાર પછી ગેંગરાળામાં મોગલમાનું ધામ અને છેલ્લે નાગેશ્વર મહાદેવના મંદિરે મહાદેવની આરતીનો લાવો લીધો છે. તો ભાઈ આગળ જઈએ આપણે ઘડિયામાં આપણે કહીએ કે જે જગ્યા ફરવા જવાના છીએ તો વિડીયોમાં કહીએ. Hey,